દાહોદના દેવગઢ વારિયા તાલુકામાં સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો। કોડીના પુવાડા ગામના લોકોએ ગ્રામ પંચાયત ખાતે વિરોધ નોંધાવ્યો। સરપંચ પદ પર પત્ની હોવા છતાં તમામ કાર્યો પતિ સંભાળતા હોવાના આરોપ લાગી રહ્યા છે। ગ્રામ પંચાયત સરપંચના પતિ ચલાવતા હોવાના આક્ષેપો છે। સરકારી કાગળો પર સરપંચના પતિએ સહી કર્યાનું કબૂલ્યું। શૌચાલય, આવાસ, નલ સે જલ, રોડ રસ્તા અને કુવા જેવી મૂળભૂત સુવિધાઓથી ગ્રામજનો વંચિત છે। રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન થાય છે। અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે। જ્યારે અમે ત્યાં તાલુકામાં જઈએ તો અમને એમ કહે છે કે 2 હપ્તા નાખ્યા પછી એમ કહે છે કે તમારું મકાન નહીં થાય, તમારું મકાન ડુપ્લિકેશનમાં આવે છે, તમે અગાઉ બીજા લાભ લીધેલા છો એટલે તમે આ ખોટું રીતના તમે પાસ કર્યું છે। એમ તો અમે તાલુકાવાળાને એમ કીધું કે તમે જ્યારે પાસ કરીને તમે આપ્યું ત્યારે તમે જોયું નહોતું ઓનલાઈન કે અમને આગળ લાભ મળી ચૂક્યા છે, તો તમે પાસ કેવી રીતના કર્યા, 2 હપ્તા કેવી રીતના નાખ્યા? આ સાયકલ લેવાની છે ને પેલી બેટરી વાળી, એમે આવકનો દાખલો મૂક્યો તો આવકનો દાખલો લેવા જા, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ લઈને તમારી જેવા ભક્તે કીધું કે મહારાજ આટલા 3 કાગળની જરૂર પડે તમને આવકનો દાખલો મળી જાય। એ અમને દાખલો કાઢી આપ્યો મને, પણ દાખલો કાઢીને હાથમાં આવ્યો પછી મહારાજ 200 રૂપિયા થાય એમ એમને નહીં પૂછ્યું, પણ કે મારી કાંઈ પૈસા નથી હમણે, મને મળે કાલે કે પરમ દિવસ હું પાછો દાખલો લેવા આવું છું। કોક પાર્ટી અરજી કરી કે આ ડબલ વાર અમને આવાસ આલે છે, હવે ડબલ વાર આલે છે એમ કરીને અરજી કરી, આ પડી આખા જિલ્લામાં સર બરાબર। હવે અમુકને 1 હપ્તો નખાયો, અમુકને 2 નખાયા। પછી તલાટીએ તે વખત તલાટી મારે પોરબંદરનો હતો, તો કે હું આવા ડુપ્લિકેશન, હવે એમની સહી આવતી હતી પેલા એમ ચેકલિસ્ટમાં, તો કે હું આ ડુપ્લિકેશનવાળી સહી નહીં કરું ને। સામૂહિક શૌચાલય એમાં મેં મારા પોતાના ખર્ચે કામ પૂર્ણ કર્યું હતું અને 23માં 2/10નો ચેક મળ્યો હતો અને 90,000 હજી બાકી છે। તો સરપંચને વારંવાર રજૂઆત કરી પણ પૈસા આપ્યા નહીં, 90,000 હજુ બાકી છે। દાહોદમાં ઝાલોદ તાલુકાના ઠૂઠી કંકાસિયામાં રોડ સર્વેની કામગીરીને લઈને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો। માછણનાળા જળાશય, કાળી 2 જળાશય, કોરિડોર હાઈવે અને એરપોર્ટ અને હવે ઝાલોદથી અનાસ બ્રિજ સુધી સર્વે કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રોડ બનાવવા માંગે એમની સરકારી જમીનમાં બનાવે તો અમને વાંધો નથી, જે અમારે માલિકીની જગ્યામાં એ લોકો રોડ બનાવશે તો અમે વિરોધ કરશું, જરૂર પડશે તો ભૂખડતાલ બી કરશું। અને એ લોકો રોડ બનાવી દો, મને માને તમારે જવું કંઈ, અને અમારા બાલ બચ્ચાને છોકરા ખેતીવાડી અમારે એક ખેતર બધા મિલકત અમારી પાસે છે નથી। સરકારની મિલકત હોય ત્યાં રસ્તો કાઢે એમનો અમારો વિરોધ નથી, અને સરકારની કંઈ પણ જાતની યોજના કે જે રસ્તા બનાવવા માટેનો અમારો વિરોધ નથી, પણ અમારા માણસોની જમીન અને ઘરો જાય છે એ માટેનો અમારો વિરોધ છે। ઝાલોદથી રાજસ્થાનની બોર્ડરને જોડતો જે ઠૂઠી કંકાસિયા સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે, અને આ રોડને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે, અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બનાવ્યા છે, કૂવા બનાવ્યા છે, બોર છે, વાડીઓ છે, પણ જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે। બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીના આદેશને ઘોડીને પી જતા વિદ્યુત બોર્ડના અધિકારીઓ થરાદના રામપુરા સબસ્ટેશનમાં ખેડૂતોએ ધરણા કરવા પડ્યા। 10 લાખ ખેડૂતોને વીજળી આપવા 10 કલાક ખેડૂતોને વીજળી આપવાના વાયદા વચ્ચે ખેડૂતોને પૂરતી વીજળી નથી મળી હોવાની ફરિયાદ થઈ રહી છે। છેલ્લા 3 મહિનાથી ખેડૂતો વીજળી માટે અહીંયા વલખા મારી રહ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો રામપુરા સબસ્ટેશન પહોંચી અને રજૂઆત કરવા માટે આવ્યા। 8 કલાકની જગ્યાએ માત્ર 3 કલાક વીજળી આપતા હોવાથી ખેતીને નુકસાન જઈ રહ્યું છે। જિલ્લાના સરહદીય વિસ્તારોમાં ચોમાસુ સિઝનમાં માત્ર સામાન્ય વરસાદ જ પડ્યો છે। વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં જટાશંકર નજીક જંગલમાંથી લોકોનું રેસ્ક્યુ। પર્વત પર ભારે વરસાદથી પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો। અંદાજે 200થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા। વન વિભાગની ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। વરસાદ વચ્ચે વન વિભાગનો સ્ટાફ ખડેપગે રહ્યો। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ બાદ દામોદર કુંડમાં નવા નીરની આવક। છેલ્લા 2 દિવસથી ગિરનાર પર્વત પર વરસાદી માહોલ જામ્યો। પાણીનો પ્રવાહ વધતા લોકોને દામોદર કુંડ નજીક ન જવા સૂચના અપાઈ। જૂનાગઢ શહેરની સાથે જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી। ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં પણ મેઘમહેર।
અરવલ્લી જિલ્લામાં માલપુર મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો. વિરામ બાદ ફરી વરસાદે પકડ્યું જોર. મોરડુંગરી, રઘુનાથપુર, ગોવિંદપુર, મેડીટીબા અને સોનિકપુરમાં વરસાદ ખાબક્યો. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેતી પાકને જીવનદાન. ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ. નાની પરબડીમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રાજકોટના ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. ભૂતવડ, ફરેણી, ગુંદાળા, નાની મારડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. અસહ્ય બફારાથી પરેશાન લોકોને વરસાદથી મળી રાહત. ઊભા પાકને વરસાદથી જીવનદાન મળ્યું. સુરેન્દ્રનગર વઢવાણમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. આંબેડકર ચોક પાસે અંડરપાસમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ તેમજ ફાયરની ગાડી ફસાઈ. સારા વરસાદથી ખરીફ પાકને ફાયદો થવાની આશા. વરસાદે સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળાની મજા બગાડી. મેળામાં તમામ રાઇડ્સ બંધ કરવામાં આવ્યા અને મેળાનું ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ થતાં મેળો માણવા આવેલા લોકોને પડી હાલાકી. ગોંડલમાં પણ વરસાદી મેળાના રંગમાં પાડ્યો ભંગ. ભારે વરસાદથી સંગ્રામસિંહ ગ્રાઉન્ડ પાણી. સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત. લોકોએ વરસાદ વચ્ચે પણ માણી મેળાની મજા. અમરેલીના ખાંભાગીરમાં ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની પધરામણી. રબારિકા, સાળવા, પચપચિયા, ભૂંડણી, મોટા બારમણ સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદનું આગમન થતાં જગતનો તાત ખુશખુશાલ. દ્વારકાના ભાટિયામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી ભાટિયાની બજારોમાં પાણી ફરી વળ્યા. લાંબા વિરામ બાદ ભાટિયા પંથકમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી. અરવલ્લીના બાયડ પંથકમાં વરસાદી માહોલ. વરસાદ વરસતા ઉકળાટ અને બફારાથી લોકોએ રાહત. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. મુંબઈના ઘણા ભાગોમાં સવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ગીરગાંવ ચોપાટી પરના દ્રશ્યો પણ સામે આવ્યા. ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. મહાનગરી મુંબઈમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પાણી ભરાઈ જવાને કારણે પરિવહન સેવાને પણ અસર થઈ અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ બીએમસીએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી પર ઓછા દબાણને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. પુણે, નાસિક, ગઢચિરોલી, સતારા, જલગાંવમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદને કારણે અંધેરી સબવે બંધ છે. રેડ એલર્ટ જાહેર થયા પછી ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. સવારે પડેલા વરસાદને કારણે અંધેરી સબવે, મિલન સબવે, મુંબઈ ગાંધી માર્કેટ, કુર્લા સહિતના જે મુખ્ય સ્થળો છે ત્યાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાઈ જવાથી ગાંધી માર્કેટ વિસ્તારમાં લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અને આ ઉપરાંત રેલવે ટ્રેક અને પાર્કિંગ સ્થળો પર પણ પાણી ભરાઈ ગયા હતા. વરસાદને પગલે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. સુરતમાં સ્વતંત્રતા દિવસ પર રોલો પાડવો ભારે પડી ગયો. વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી. યુનિવર્સિટી રોડ પર રૂફટોપ કારમાં શોબાજી કરવામાં આવી હતી. આ તસવીરો તમે જુઓ. પોલીસે આરોપીને ઝડપી પાડી અને કાયદાનું ભાન કરાવ્યું. 2 સ્કોર્પિયો કાર ઝડપી પાડી છે. ગાડી પર લગાવેલ બ્લેક ફિલ્મ કાઢી અને દંડ ફટકારવામાં આવ્યો. કારના કાફલા સાથે રોડ શો કરવામાં આવ્યો હતો. પોલીસે અન્ય કારની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના ધોરાજીનો જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો છે. જાંજમેર રોડ પર રાત્રિના સમયનો ઇકો કારમાં મુસાફરી કરાવતો આ એક વિડીયો છે, જેમાં મુસાફરો જીવના જોખમે સવારી કરતા જોવા મળે છે. ઇકો ચાલકે લોકોને બહારની સાઈડમાં લટકાવી દીધા. રૂપિયાની લાલચમાં લોકોના જીવને જોખમમાં મૂક્યા. મુસાફરો દરવાજા બહાર લટકી અને મુસાફરી કરતા નજરે પડ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા અમદાવાદના યુવકનું એક કારસ્તાન પણ સામે આવ્યું છે. અહીંયા રિવરફ્રન્ટ પર ક્રૂઝ પાસે યુવકે 2 હાથમાં પિસ્તોલ જેવા હથિયાર લઈને સ્ટન્ટ વિડીયો બનાવ્યા. આ વિડીયો વાયરલ થયો છે અને પોલીસે કાર્યવાહીની પણ હાલ રાહ જોવાઈ રહી છે. કારણ કે આ વિડીયો આ પ્રકારે વિડીયો બનાવવા, રોલા પાડવા અથવા તો ખોટા પ્રકારના આ છાકટા બનીને હથિયારો બતાવવા આ યોગ્ય નથી. એ જાહેરનામાનો પણ ભંગ છે અને આ પ્રકારના વિડીયો બનાવવા એ કાનૂની દાયરામાં આવે છે અને
ક્યાંક આવા લોકો એ કાનૂની દાયરામાં ફસાઈ શકે છે. થાઈલેન્ડ ખાતે વર્ક પરમિટ વિઝા આપી નોકરી આપવાના બહાને અપહરણ કરવાનો જે મામલો અમદાવાદમાં સામે આવેલો, ત્યારે સાયબર ક્રાઇમે કિંજલ શાહ નામના એક એજન્ટની ધરપકડ કરી છે. ભોગ બનનારને બેંકોક બોલાવી પાસપોર્ટ પડાવી ગેરકાયદેસર રીતે મ્યાનમાર લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યો. મ્યાનમારમાં સાયબર ક્રાઇમની ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ના પાડતા યુવકને ગોંધી રાખી અને રૂપિયા પડાવ્યા. યુવકના પરિવાર પાસેથી 3.5 લાખ પડાવ્યા બાદ યુવકને મુક્ત કરવામાં આવ્યો. યુવકે અમદાવાદ આવીને ફરિયાદ નોંધાવતા કિંજલ શાહની સાયબર ક્રાઇમે ધરપકડ કરી. અભિષેક સિંહ નામનો અન્ય આરોપી ફરાર છે, જેની સાયબર ક્રાઇમે શોધખોળ હાથ ધરી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સ્પર્મ વ્હેલની વોમિટ તરીકે ઓળખાતી દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. બાતમીના આધારે એસઓજીએ 2 યુવકોને ઝડપી લીધા. ભાવનગરના યોગેશ મકવાણા અને અમદાવાદના પિન્ટુ પટેલને સાણંદમાંથી 2.97 કિલો એમ્બરગ્રીસ સાથે ઝડપી લેવામાં આવ્યા, જ્યારે એક આરોપીની શોધખોળ ચાલી રહી છે. એક ડમી ગ્રાહકના માધ્યમથી ડિકોય ઓપરેશન કરીને આ કાર્યવાહી કરાઈ. આ મામલે વન વિભાગને પણ જાણકારી આપવામાં આવી. ટ્રેપ ગોઠવી અને એમ્બરગ્રીસ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. ટોટલ 2.97 કિલોગ્રામ એમ્બરગ્રીસ છે, જેની બજાર પ્રાઇઝની કિંમત ગણીએ તો 2.97 કરોડ જેટલી કિંમત થાય છે. ભાવનગરના આરોપી એક ત્રીજા નંબરના આરોપી છે ભાવનગરના ભરતભાઈ પટેલ, તેમની પાસેથી ખરીદે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યા છે. ભરતભાઈ વલ્લભભાઈ સરવૈયા છે, તેની અટક કરવાની બાકી છે. તેની અટક થયા બાદ તે તપાસમાં આગળ જે સાણંદ વિસ્તારની અંદર જે બાતમીદાર છે તેમને વેચવા આવ્યા હતા અને ટ્રેપ ગોઠવી અને આપણે બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઈવે પર ઉતરાજ ગામ નજીક મુખ્ય માર્ગને અડીને જ મોટો ભૂવો પડતા સ્થાનિકોએ અકસ્માતની ભીતિ વ્યક્ત કરી. હાંસોટ અને સુરતને જોડતો સ્ટેટ હાઈવેને અડીને જ મોટો ભૂવો પડ્યો. પાણીના નિકાલ માટે નાળું બનાવવામાં આવ્યું છે. એ જ સ્થળે જમીન ધસી પડતા આખી કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો. અને અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. નવસારીમાં લોકમેળામાં મોટી દુર્ઘટના, ચાલુ ચકડોળ તૂટતા 4 લોકો ઘાયલ. સુરતમાં પીપલોદની કે ચારકોલ રેસ્ટોરન્ટના મહિલાઓના વોશરૂમમાં ફોન મૂક્યાનો આરોપ. દલાલા કેસમાં દેવાયત ખબર લોકઅપમાં કેદ, આજે કોર્ટમાં કરાશે રજૂ.